પહેલાંમાં જે રૂલ્સ છે એ રાજ્ય સરકાર દ્વારા બનાવેલા હોય તમામને એનું પાલન કરવાનું ફરજિયાત છે. રાજકોટ જિલ્લામાં જે કંઈ રાઇડ્સનું સંચાલન થશે એ બધા નિયમોનું પાલનની સાથે જ થશે. સર, ગયા વર્ષે એક વિવાદ પણ સામે આવ્યો હતો અને અંત સમય સુધી થયો હોય એ વિવાદ ટાળવા માટે કંઈ અત્યારથી કોઈ પ્રક્રિયા? જી, આ વખતે અમે ફોર્મ્સનું વિતરણ અને જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એ વહેલી કરવાનો અમે આદેશ આપી દીધા છે. અમે બધા જે રાઇડ ઓનર્સ છે એમને હેન્ડહોલ્ડ કરવા માંગીએ છીએ. એમને સાથે અમે પ્રી બીડ મિટિંગ રાખશું. એમના જે સલાહ સૂચન હશે એને અમે અમારી ટેન્ડરની શરતોમાં સામેલ કરશું અને કાયદાની મર્યાદામાં રહીને જે કંઈ એમાં રસ્તો નીકળી શકે છે એ નિકાલવા માટે અમે તૈયાર છીએ. અને અમને ઉમ્મીદ છે કે રાઇડ સંચાલકો પબ્લિકની જે સેફટી છે એને પ્રાધાન્ય આપી જે નિયમો છે એને અનુસરીને રાઇડ ચલાવવા માટે અહીંયા રેડી થઈ જશે. સ્થળમાં કઈ સર ફેરફાર થશે કે રેસકોર્સ માટે? સ્થળ માટે અમે જે રિંગ રોડ જે છે ત્યાં એક જગ્યા આઈડેન્ટિફાય કરી છે. એને સમતલ કરવાની સરકારશ્રીમાં અમે એની માંગણી કરવામાં આવશે. અમારો પ્રયાસ છે કે સરકારશ્રીમાંથી ગ્રાન્ટ મળ્યેથી જો એની લેવલિંગ સમયસર થઈ જાય તો એ બહાર શિફ્ટ કરવામાં આવશે.